માસ્ટર ડિજિટલ કંપનીએ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે। અંદાજે 200 કરોડ રૂપિયા જેટલી રકમની છેતરપિંડી થઈ હોવાથી ભોગ બનનાર લોકોએ એજન્સીની ઓફિસ બહાર હોબાળો કર્યો। માસ્ટર ડિજિટલ નામની એજન્સી લોકો પાસેથી રૂપિયા લઈ અલગ અલગ ડિજિટ નંબર આપી એન્ટ્રી કરાવતી હતી। એજન્સીમાં રૂપિયા રોકનારાઓને તેમના એકાઉન્ટમાં વોલેટમાં રૂપિયા આપવાની બાહેધરી અપાઈ હતી। જો કે છેલ્લા ઘણા સમયથી રૂપિયા પાછા ન આવતા રોષે ભરાયેલા રોકાણકારો એજન્સીની ઓફિસે જઈને હોબાળો કર્યો હતો। આ બધા આઈડી લીધેલી છે। કોકની 60,000 છે, કોકની લાખ વાળી છે, કોકની 2 લાખ વાળી છે। મારી ખુદની 3 આઈડી છે, એક 60,000 વાળી, એક 90,000 વાળી ને એક 31,000 વાળી આઈડી છે। એમાંથી મારે 2 વાર વિડ્રો આવ્યા, તે પછીનું કંઈક આ ગૂગલ પે વાળું કંઈક સિસ્ટમ લાવ્યા હતા। એમાં કે તમારે આ રીતે પૈસા પડશે। પહેલાં 25 રૂપિયા પડ્યા, ફરી 50 રૂપિયા પડ્યા। 2 મહિનાથી 50 ને 25 રૂપિયા આવ્યા, પછીનો કોઈ રૂપિયો આવ્યો નહીં। છેલ્લા 12મા મહિનાથી પૈસા પડતા નથી આ લોકોને। અને એક બીજી એપ્લિકેશન ખોલી કુબેરજી, અને એમાં 25 રૂપિયા 10 રૂપિયા એવી રીતના કરીને કોઈ ટ્રાન્સફર કર્યા 2 વખત। જ્યારે મોટી એમાઉન્ટ આપવાની થઈ ત્યારે લોકોએ 12મા મહિનાથી હજુ આપી જ નથી।